औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन व लानतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बाद बिस्मिल्लाहिर्रहमानिर्रहीम काल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आले फातिमतु बज़तु मिन्नी मन अज़ाहा फ़क़द अज़ानी फिर मोहम्मद व आले मोहम्मद અય્યામ ફાતિમિયાના દિવસો જે છે એ નજદીક છે, તેથી જરૂરી છે કે આપણે મોકો મળ્યો છે તો બીબી સલામુલ્લાહ અલૈહાના ફઝાઇલ અને એમના ઉપર થયેલ મઝાલિમ એમનો આપણે જિક્ર કરીએ. કારણ કે જરૂરી છે કે જે હસ્તીની આપણે મજલિસો અને જે છે એ તઝકીરો કરવાના છીએ એમનો બારગાહે ખુદાવંદીમાં શું મકામ છે, એમની શું અઝમત છે, એમના શું ફઝાઇલ છે, એમના શું મનાકીબ છે, એમનો શું રુતબો છે, અગર એ આપણને ખબર હશે તો એમના મસાયબને આપણે આસાનીથી ફીલ કરી શકશું. આપણને જ્યારે ખબર પડશે કે એટલી બધી અઝીમ હસ્તી ઉપર આવા જુલ્મ થયા તો ઓટોમેટિક આપણને જે છે એ રિક્કત આવી જશે, આપણી આંખો જે છે એ અશ્કબાર થશે અને ઇમામ અલૈહિસ્સલામને આપણે પુરસો પેશ કરી શકીએ. આ તમામ ફઝાઇલો જે આમ તો અલ્હમ્દુલિલ્લાહ બખૂબી વાકિફ છો, પણ તઝક્કુર મોમિનને ફાયદો દે છે. એક કિતાબ છે મનાકિબે અહલે બેત, જે મશહૂર અરબી કિતાબ અલ કતરા મિન બિહારી મનાકિબિન નબી વલ ઇત્રતે, એટલે કે લેખકે આ કિતાબનું નામ રાખ્યું છે નબી અને એમની ઇત્રતના મનાકિબના દરિયામાંથી એક ટીપું. 4 જિલ્દમાં કિતાબ છે. આ 4 જિલ્દની કિતાબ એ શું કીધું? એક કતરો. મનાકિબે અહલે બેતનો એક કતરો, મતલબ આપણી અક્લ જે છે એ સમજી નથી શકતી. કહે છે આ કિતાબની અંદર રિવાયત નકલ કરે છે જાબિર બિન અબ્દુલ્લાહ, એ કહે છે કે 5મા ઇમામ હઝરત ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામ જો બીબીની અઝમત જુઓ. આપ સલામુલ્લાહ અલૈહાના બારામાં ઇમામ ફરમાવે છે કે ઇન્નમાં सम्माहा फातिमत ज़हरा लिअन्न अल्लाह अज़्ज़ व जल्ल खलक़हा मिन नूर अज़मते. આપણને હજી સુધી ઘણી વાર ખબર નહીં હોય. આપણે જો આપણા કોઈ શિયા બચ્ચાને પૂછ્યું ને કે બીબીનું નામ ફાતેમા શા માટે છે, નામ ફાતેમા શા માટે છે, 5મા ઇમામ વજાહત બયાન કરતા કહે છે કે ફાતેમા ઝહેરાનું નામ ફાતેમા ઝહેરા એટલા માટે છે કે પરવરદિગારે આલમે પોતાના નૂરના, પોતાના અઝમતના નૂરમાંથી એમને પેદા કર્યા. ખિલકત કેવી રીતે થઈ? આપણી જેમ ગારામાંથી નથી થઈ, માટીમાંથી નથી થઈ. શેમાંથી ખિલકત થઈ? પરવરદિગારની અઝમતના નૂરમાંથી. બોલો, હવે આપણી અક્લેમાં સમજી શકે, કંઈ દર્ક કરી શકે? કેટલી બધી પરવરદિગારનું નૂર કે જે એનું અઝમત આપણે જે સમજી નથી શકતા. આગળ ફરમાવે છે કે જબ ઉનકા નૂર ચમકા, જ્યારે એમનું નૂર ચમક્યું, પેદા કર્યા, તો જમીન અને આસમાન રોશન થઈ ગયા. ફરિશ્તાઓની આંખો ચકાચોન થઈ ગઈ. એ લોકો, આપણે કેમ આંખ ઉપર બેટરી મારી હોય તો આપણે જોઈ ન શકીએ કાંઈ, સૂરજ સામે જોઈએ તો આપણી કેમ આંખો ચકાચોન થઈ જાય, એવી રીતે ફરિશ્તાઓની આંખો ચકાચોન થઈ ગઈ. સજદામાં પડી ગયા ફરિશ્તાઓ, રિવાયતના જુમલા છે. અને પછી પૂછ્યું બાર ઇલાહ, આ કોણ છે? આવી અઝીમુલ મર્તબત હસ્તી કે જેને અમે કોઈ દિવસ જોયા નથી, જેમના નૂરની આ અઝમત છે કે અમારી આંખો જેથી ખીરા થઈ ગઈ.
એ વખતે પરવરદિગાર આલમ બીબીનો ઇન્ટ્રો કરાવતા કહે છે કે હાઝા નૂરો મિન નૂરી, આ મારા નૂરમાંથી છે, મારા નૂરમાંથી, અલ્લાહના નૂરમાંથી. પછી આગળ ફરમાયું કે મેં એને આસમાનની અંદર મુકર્રર કર્યા, મારી અઝમતથી એમને પેદા કર્યા. અને જો પેશન ગોઈ કરતા કહે છે હવે અલ્લાહ કે હું આખરી જમાનાના જે નબી હશે એની સુલ્બમાંથી એમને બહાર કાઢીશ, અને એમની સુલ્બમાંથી મતલબ બીબીની સુલ્બમાંથી 11 ઇમામોની જે છે એ જે એમને જાહેર કરીશ, જેના થકી મારો દીન કાયમ થશે, જેના થકી મારા દીનના અહેકામ જે છે એ લોકો સુધી પહોંચશે. તો આ રીતે 12 ઇમામોની વાત પણ આપણને ખબર પડી કે 12 ઇમામોની ઇમામતની વાત પહેલેથી મુકર્રર છે, અચાનક નથી બન્યું. ગદીરે ખુમમાં એલાને વિલાયત થયું, ઇમામ નક્કી કરવામાં ન થાય, વિલાયતનું એલાન કરવામાં આવ્યું છે. તો આ રિવાયત આપણને બતાવે છે કે બીબી અલ્લાહના અઝમતના નૂરથી પેદા છે. હવે જુઓ બીજી રિવાયત, અબૂઝર ગફ્ફારી કહે છે. અબૂઝર ગફ્ફારીની અઝમત તમે જુઓ તો અલ્લાહના રસૂલ ફરમાવે છે કે આસમાને અબૂઝરથી સાચા શખ્સ ઉપર સાયો નથી. સૌથી સાચા શખ્સ જો કોઈ હોય તો અબૂઝર. અબૂઝર એ અબૂઝર ગફ્ફારી કહે છે કે મેં પૈગંબર ઇસ્લામને કહેતા સાંભળ્યા છે કે પૈગંબર ઇસ્લામે ફરમાવ્યું કે ફરિશ્તાઓએ અલ્લાહને દરખાસ્ત કરી, હે મારા ખુદા, હે મારા માલિક, અમને હઝરત ફાતિમા અલૈહા સલામના હક્કે મહેરથી આગાહ કર. તમને ખબર છે કે બીબી ઝહેરા સલામ અલૈહાના નિકાહ જમીન ઉપર પણ થયા અને આસમાન ઉપર પણ થયા. જમીન ઉપર અલ્લાહના રસૂલે પડાવ્યા અને આસમાન ઉપર ખુદ અલ્લાહે પડાવ્યા. હવે ફરિશ્તાઓએ પૂછ્યું કે ભાઈ આ મહેર નિકાહમાં તો હોય જ છે, તો કે બીબી ફાતિમાની મહેર શું છે? બરોબર, ઘણી વાર આપણે નથી મનકબતમાં કહેતા કે દુલ્હા એ ખુદા કે ઘર કા, દુલ્હન એ નબી કે ઘર કી. બરોબર, અલ્લાહના ઘરના દુલ્હા છે, બરોબર, ને નબીના ઘરની દુખ્તર છે. તો કહે છે કે આની મહેર શું છે? બારીલા તો પરવરદિગાર આલમે કીધું યા મલાઇકતી વ સુક્કાન સમાવાતી ઉશહિદુકુમ અન્ન મહેર ફાતિમા બિન્તે મોહમ્મદ નિસ્ફુદ દુનિયા. ફાતિમા બિન્તે મોહમ્મદની મહેર અડધી દુનિયા છે, અડધી દુનિયા. તમે જુઓ, અડધી દુનિયા. અડધી દુનિયામાં મક્કા ન આવી ગયું, મદીના ન આવી ગયું. હવે આ ફઝાઇલ છે. અને હવે મસાહેબની મંજિલ ઉપર હજી હું મસાહેબ બયાન નથી કરું, તમે ગૌર કરજો કે આ અડધી દુનિયાના માલિક એને એના ઘરમાં જ આવીને ઝાલિમોએ જજી ચેનથી રહેવાનું, એના જ બચ્ચાઓને પ્યાસા શહીદ કરવાના. અડધી દુનિયાના જે માલિક છે. એક રિવાયતમાં ત્યાં સુધી પણ લખ્યું છે કે પૂરી દુનિયાનું જેટલું પાણી છે ને એ બીબી ઝહેરાનું હક્કે મહેર છે, દુનિયાનું તમામ પાણી. અને એમની ઉપર આ મઝાલિમ કે એમની ઔલાદ જે છે એ કરબલામાં પ્યાસા હતા. કહેવાનો મતલબ બીબી ઝહેરાની જો અઝમત કે પૂરી દુનિયા જે છે એ આપેના માલિક છે. ત્યાં સુધી કે બીબીનો મકામ તો આપણે સમજી જ નથી શકતા, ખાલી સાંભળીએ આપણા ગુનાની માફીનો ઝરિયો બને અને આપણે જે છે મારિફતમાં થોડો વધારો થાય, બાકી આપણે એમની અઝમત નથી સમજી શકતા. કોઈ આપના ઉપર ખાલી દુરૂદ પડે ને એનો મકામ તમે જુઓ. મિસબાહુલ અનવારમાં છે આ રિવાયત, એ સિવાય બિહારુલ અનવારમાં છે, મુસ્તદરકુલ વસાઇલમાં છે. ફરમાવે છે અલ્લાહના રસૂલ કે યા ફાતિમા મન સલ્લા અલૈકે ગફરલ્લાહુ ઝુનૂબહુ. હે ફાતિમા, જે કોઈ તમારી ઉપર દુરૂદ પડશે અલ્લાહ એના ગુનાહોને માફ કરશે. તો ગુનાની બક્ષિસનો ઝરિયો બીબીની ઉપર દુરૂદ છે. આગળ હદીસ હજી અહીંયા અટકતી નથી. શું કહે છે? કારણ કે ખાલી આપણે ગુનાની માફી તો નથી જોતી, આપણે પછી જન્નતે જોવે છે ને.
કહે છે કે અલ હકહુ બી હૈસો કુંતો મિનલ જન્નત. ખાલી આપણે જન્નત નથી જોતી, જન્નતની અંદર ટોપ લેવલની જન્નત. કઈ જન્નત છે? જ્યાં પૈગંબર ઇસ્લામ તશરીફ ફરમાય છે. અલ્લાહના રસૂલ કહે છે કે એ બેટી ફાતિમા, જે કોઈ તમારી પર દુરૂદ પડે, અલ્લાહ એના ગુનાહોને માફ કરે છે અને જન્નતમાં જ્યાં હું હોય ત્યાં મારી સાથે એને મેળવી દેવામાં આવશે. તો આટલી અઝીમ ફઝીલત સાંભળીને આપણે હંમેશા જે છે દુરૂદ પડતા રહીએ છીએ. ખાસ આપના તરફથી સલવાત પણ એક વારિદ થઈ છે. અલ્લાહુમ્મા સલ્લી અલા ફાતિમata વ અબીહા વ બાલહા વ બનીહા વ સિર્રિલ મુસ્તૌદહ ફીહા બેઅદદ મા અહાતુ બિહી ઇલ્મો. તો બહુ અઝીમ સલવાત છે. 530 વખત અગર કોઈ પડે તો એની મુશ્કેલી આસાન થશે, હજત પૂરી થશે, દુઃખ, દર્દ, ગમ, પરેશાની દૂર થઈ જશે. તો અહલે બેત અલૈહિસ્સલામે આપણને બધા રસ્તા આપ્યા અને આ બધા અહલે બેતના સદકા અને એમના વસીલાથી જ થાય. યાદ રાખીએ, કોઈ પણ પ્રોબ્લેમ કોઈ પીર બાબા પાસે જવાથી નહીં થાય, દોરા ધાગાથી નહીં થાય. એ અહલે બેતનો વસીલો હશે ને ત્યારે જ થશે, ત્યારે જ થશે. તો જરૂરી છે. આપણી શિયા કોમમાં ઘણી વાર એવું જોવા મળે છે, બરોબર, હજી જહાલત થોડીક છે. તો જરૂરી છે કે આપણે લોકોને અહલે બેતથી મુતમસ્સિક કરી દઈએ, એમનો હાથ અહલે બેતના હાથમાં આપી દઈએ, આપણી ડ્યુટી પૂરી કરીએ. ત્યાં સુધી કે બીબીની આ અઝમત છે, એમના ઉપર દુરૂદ કોઈ પડે તો એનો આ મકામ છે. જન્નતમાં સૌથી પહેલું કોણ જશે? રિવાયત છે, કિતાબ છે મિસબાઉલ અનવાર, ફિરદોસ દૈલમી અને બિહારુલ અનવાર. અલ્લાહના રસૂલ ફરમાવે છે કે અવ્વલો શખ્સુન યદખુલુલ જન્નત ફાતિમા. સૌથી પહેલા જે કોઈ જન્નતમાં દાખલ થશે તો એ જનાબ ઝહરા સલામુલ્લાહ અલૈહા. સૌથી પહેલા મસલહા ફી હાઝલ ઉમ્મતે મસલ મરિયમ બિન્ત ઇમરાન ફી બની ઇસ્રાઈલ. આ ઉમ્મતમાં મારી બેટી ફાતિમાની મિસાલ એવી છે જેવી બની ઇસ્રાઈલમાં મરિયમ બિન્ત ઇમરાન. તો મુસલમાનોને સમજાવવા માટે આપતો છે, બાકી હકીકતમાં બીબી ફાતિમાનો મકામ મરિયમ કરતાં વધારે છે. કઈ રીતે? મરિયમ જે છે, તમે જુઓ, મરિયમની શાદી નહોતી થઈ, બરાબર ને? મરિયમ બિન્તે ઇમરાન કહેવાય છે. ઇમરાન નબી નહોતા. જ્યારે ફાતિમા બિન્તે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોણ હતા? નબી હતા. એ પણ કેવા નબી? સૈયદુલ અંબિયા, સરદારુલ અંબિયા. અને કોઈ પણ ઔલાદની ફઝીલત એના બાપ ઉપરથી હોય છે. તો જેના પિતા સૈયદુલ અંબિયા હોય એની દુખ્તરની અઝમત વધારે. મરિયમ કરતા બીબી ઝહરાનો મકામ વધારે. મરિયમની નસ્લમાં તમે જુઓ, એક માસૂમ નબી થયા, હઝરત ઈસા અલૈહિસ્સલામ. ફાતિમાની નસ્લમાંથી કેટલા માસૂમ થયા? 11. કયામત સુધી 11 માસૂમ ઇમામ. તો જે 11 માસૂમની માં હોય એ અફઝલ કે જે એક માસૂમની માં હોય અફઝલ? તમે એમ કહો, બરાબર ને? જેવી રીતે જનાબે મરિયમ માટે ગૈબી રિસ્ક આવતું, બીબી ફાતિમા માટે પણ ગૈબી રિસ્ક. વાકિયાત ઇન્શાલ્લાહ અય્યામે ફાતિમિયામાં આપણે બયાન કરશું, બરાબર? તો જનાબે મરિયમ, જનાબે ફાતિમા વચ્ચે જે છે અલ્લાહ મજલિસી અલ્લાહ રહેમા બિહારુલ અનવારની અંદર લગભગ 15 પોઈન્ટ લાવ્યા છે કે ફાતિમા કઈ રીતે મરિયમથી અફઝલ છે, કઈ રીતે જનાબે મરિયમથી બીબી ઝહરા ફઝીલતવાળા છે. એની અંદર પોઈન્ટ. મરિયમ દાખલા તરીકે એના જમાનાની ઓરતોની સરદાર હતા. ફાતિમા સૈયદ તો નિસાઈલ આલમી, દુનિયાની તમામ જમાનાની તમામ ઓરતો કરતા બીબી ઝહરા જે છે એ અફઝલ છે, બરાબર? આવી રીતે ઘણી બધી ફઝીલત બયાન થઈ છે. તો સૌથી પહેલા કોણ દાખલ થશે? હા, એ બીબી ઝહરાની મોહબ્બત છે એમના શિયાઓ પ્રત્યે કે પોતે દાખલ નહીં થાય. આપણે મજલિસોમાં સાંભળીએ છીએ કે બીબી
સલામુલ્લાહ અલૈહા, તમે જુઓ કેટલી મોહબ્બત છે આપણા પ્રત્યે. આપણને કેમ આટલું બધું એમના પ્રત્યે એટેચમેન્ટ નથી, આટલી બધી મોહબ્બત કેમ નથી? એમનું નામ સાંભળીને આપણી આંખોમાં આંસુ આવી જવા જોઈએ, એમનું નામ સાંભળીને આપણું સર ઝૂકી જવું જોઈએ, એમનું નામ સાંભળીને આપણે જે ઘણા ઓલમાં તો ત્યાં સુધી બયાન કરે છે કે વઝુ વગર એમનું નામ નથી લેવાતું. કેટલો બધો મકામ એ આલિમને ખબર હશે કે બીબીનો કેટલો મકામ. કહે છે કે જન્નતના દરવાજા ઉપર ઊભા રહેશે, દરેક જન્નત ઉપર એન્ટર નહીં થાય, ઊભા રહેશે. પરવરદિગાર તરફથી નિદા આવશે, યા ફાતેમા એ બિનતે મોહમ્મદ, તમે કેમ હજી દાખલ નથી થયા? મેં તમને જવાની રજા આપી છે કે બારે ઇલ્લા હું મારો મકામ જોવા માંગુ છું, હું મારો મકામ જોવા માંગુ છું. તો કીધું જાઓ મેદાને મહેશરમાં, જેના દિલમાં તમારી મોહબ્બત હોય, તમારા ફરજંદોની મોહબ્બત હોય, એને તમે હાથ પકડીને તમારી સાથે. પાંચમા ઇમામ કહે છે કે જાબિર, એ વખતે અમારી જદ્દા મેદાને મહેશરમાં આવશે અને અમારા શિયાઓને એવી રીતે સિલેક્ટ કરશે જેવી રીતે એક મુર્ગ ખરાબ દાણામાંથી સારા દાણાને સિલેક્ટ કરે છે, એવી રીતે. કારણ કે અહીંયા તો કરોડોનો મજમો હશે, બરાબર. એમાંથી જે લોકોના દિલમાં મોહબ્બતે ફાતેમા હશે, મોહબ્બતે હસન હશે, મોહબ્બતે હુસૈન હશે, એને લેશે. અને આ પૂરો કાફેલો જન્નત તરફ રવાના. હવે આ કાફલાના લોકો જન્નતમાં દાખલ નહીં થાય. પરવરદિગાર આલમ કહે છે ભાઈ તમે જાઓ જન્નતમાં, મેં તમને લોકોને રજા આપી. તો કે અમે અમારો મકામ જોવા માંગીએ છીએ, અમારો મકામ. હવે પરવરદિગારે આલમ કહે છે કે જુઓ આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા ફાતિમિયાનો મેસેજ છે, કારણ કે મેં ઘણા લોકો પાસેથી સાંભળ્યું કે આ વખતે અહીંયા અમે ફાતિમિયામાં કોઈને જમાડવાના નથી, ખાલી મજલિસ જ કરવાની છે. તો એના સુધી આ મેસેજ પહોંચાડી દેજો. કહે છે કે જાઓ મેદાને મહેશરમાં, જેણે ફાતિમાની મોહબ્બતમાં તમને ખાવાનું ખવડાવ્યું હોય, ફાતિમાની મોહબ્બતમાં તમને પાણી પીવડાવ્યું હોય, ફાતિમાની મોહબ્બતમાં તમને લિબાસ આપ્યો હોય, ફાતિમાની મોહબ્બતમાં તમારી ગીબતને રદ કરી હોય, એને તમે તમારી સાથે જન્નત. હવે આ લોકો મેદાને મહેશરમાં આવશે અને એ બધા લોકોને જે લોકો એમને લિબાસ આપ્યો હશે, કોઈને ખાવાનું ખવડાવ્યું, કોઈને પાણી પીવડાવ્યું, કોઈની ગીબત રદ કરી, એ લોકોને લઈ જશે. તો એક તો આ બંદોબસ્ત આપણે આપણી જિંદગીમાં કરી લેવો જોઈએ કે મોહિબ્બે ફાતેમાને કોઈ પણ એકને આપણે એક જોડી કપડાં અપાવી દેવા જોઈએ, કોઈ પણ એક મોહિબ્બે ફાતેમાને એકવાર ખાવાનું ખવડાવી દેવું, જેથી આપણા માટે શ્યોર થઈ જાય કે આ લોકો જેથી આપણી શફાત કરશે, આપણને સાથે લઈ જાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો આપ સલામુલ્લાહ અલૈહાના ચાહવાવાળાનો પણ આ મકામ છે. યાદ રાખીએ, મોહબ્બતે ફાતેમાની વાત કરી તો મોહબ્બતે ફાતેમા બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. મોટા મોટા વલમાં ને પૂછવામાં આવ્યું, આલિમનું નામ મને યાદ નથી આવતું, પણ એ કહેતા કે માણસ ગમે એટલો ગુનેગાર હોય, અગર દિલમાં મોહબ્બતે ફાતેમા છે તો હજી પાણી ગળાથી ઉપર નથી ગયું, જો નથી તો પછી ડૂબ્યો. દિલમાં જો મોહબ્બતે ફાતેમા છે તો ગમે એવા ગુનાહ થઈ ગયા હોય, ગમે એવા, હું ગુનાહનું નામ નથી લેતો, પણ ગમે એવી ભૂલ થઈ ગઈ, ગમે એવી ખતા થઈ ગઈ, જો મોહબ્બતે ફાતેમા છે હજી, તો એ આલિમ કહેતા કે પાણી સરસે ઉપર નહીં ગયા, હજી નજાતની શક્યતા છે, હજી ગુનાહોને છોડી દો અને જે છે એ આ મેદાનમાં આગળ વધો. કારણ કે મોહબ્બતે ફાતેમા એટલી બધી ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે આપણે તો ગુનેગાર છીએ, મામૂલી માણસ છીએ, બરાબર. અલ્લાહના રસૂલ સલમાને ફારસીને કહે છે, સલમાનનો મકામ તો કોણ સમજી શકે? જનાબે સલમાનના બારામાં એમ કીધું છે કે સલમાનો મિન્ના અહેલે બેત, સલમાન અમો અહેલે બેતમાંથી છે. વાત પતી ગઈ. સલમાન ઈમાનના 10મા દરજ્જે છે, વાત પતી ગઈ. સલમાનથી અફઝલ 12 ઇમામ પછી કોઈ, 14 માસૂમ પછી બીજું કોઈ
નથી. ઈ સલમાનને અલ્લાહના રસૂલ કહે છે, યા સલમાન મન અહબ્બ ફાતિમા ઇબ્નતી ફહુવ ફિલ જન્નત. સલમાને મોહમ્મદી એટલે જ એને કહે છે. છઠ્ઠા ઇમામને સામે કોઈ કીધું, મોલા તમે સલમાને ફારસીને બહુ યાદ કરો છો. ઇમામે ટોક્યો એને, કીધું તું સલમાને ફારસી ન કે સલમાને મોહમ્મદી કે. કારણ કે સલમાન અમો એલેબેતમાંથી છે અને સલમાનની એક ખાસિયત એ છે કે એના જમાનાના ઇમામની ઈચ્છાને પોતાની ઈચ્છા ઉપર અગ્રતા દેતા, ઇમ્પોર્ટન્સ આપતા. તમને ખબર છે મુલા અલી અલૈહિ સલામના ગળામાં રસ્સી નાખવામાં આવી, રસ્સી નાખીને બહાર ઢસડવામાં આવ્યા. ઝુબેરે તો તલવાર કાઢી, લડવા તૈયાર છે. અબૂઝરે તલવારના કબજા ઉપર હાથ નાખીને કાઢવાની તૈયારી હતી. સલમાને તલવાર નહોતી કાઢી. સલમાન ઇમામની આંખો તરફ જોતા હતા. ઇમામનો ઈશારો શું છે? ઇમામ, કારણ કે સલમાન જાણે છે ઇમામ કોણ છે. ઇમામ ખુદ ફાતે ખૈબર છે, ફાતે બદરો હુનૈન છે. ઈ પોસિબલ છે કે ફાતે બદરો હુનૈન, ફાતે ખૈબર છે, એક આંગળીમાં પૂરો દરવાજો લે. આજે કોઈ મચ્છર જેવો માણસ જે હોય, જે ભાગેડું મેદાનમાંથી, એના ગળામાં રસ્સી નાખીને ઢસડે અને ઇમામ જેથી ખામોશ રહે. પણ એમાં મસલહત હતી. સલમાની મસલહતને જોતા હતા. ઝુબેર ન જોઈ શકે, એ તલવાર કાઢીને જંગ કરે. બરોબર? તો આ સલમાન છે, સલમાનનો મકામ છે. એ સલમાનને અલ્લાહના રસૂલ કહે છે કે જેના દિલમાં મારી બેટી ફાતિમાની મોહબ્બત છે એ જન્નતમાં છે. વમન અબગઝહા ફહુવ ફિન્નાર. જે એનાથી બુગ્ઝ રાખશે એ ફિન્નાર છે. ફિન્નાર. દુનિયા ભલે એને રઝી અલ્લાહ કહે, બરાબર, દુનિયા ભલે એને રઝી અલ્લાહ કહે, નજાત હોગી ફકત સૈયદા की मर्जी से. નજાત હોગી ફકત સૈયદા की मर्जी से. બીબી જેનાથી રાજી એનાથી અલ્લાહ રાજી. પિન્નાર. આગળ ફરમાયું, એ સલમાન હુબ્બ ફાતિમા યનફઉ ફી મેઅતે મવાતિન. આખરી હદીસ કહે છે કે સલમાન, મારી બેટી ફાતિમાની મોહબ્બત તમને 100 જગ્યાએ કામ લાગશે. કેટલી? 100 જગ્યા. જેને ગિરામી 100 જગ્યા કઈ છે ખબર? જ્યાં આપણો માલ કામ નહીં લાગે, ન આપણી ઓલાદ કામ લાગશે, ન આપણી ઓળખાણ કામ લાગશે, ન આપણો કોઈ રિશ્તેદાર કામ લાગશે, ન આપણી કોઈ લાગવક કામ લાગશે. કોઈ ચીજ આપણી એ વખતે કામ નહીં લાગે. એ મોકો આપો ને તમે રિયલાઇઝ કરશો. પહેલો મોકો ઇમામ અલ્લાહના રસૂલ કહે છે કે મોત. મોત વખતે કોણ આડું આવે છે? કયો લ્યો. કોઈ આવે છે? પત્ની આવે છે આડી? ઓલાદ? આપણો પૈસો? બેંક બેલેન્સ બધું અહીંયા પીડ્યું રહેવાનું. પ્રોપર્ટી બધું અહીંયા પીડ્યું રહેવાનું. મરનાર માણસ જ્યારે મરે છે તો પબ્લિક એમ પૂછે છે, ખરખરો કરવા આવે એ, હું મૂકતા ગયા. બરાબર ને? કારણ કે હારે કાંઈ કફનમાં ખીચા નથી, હારે કાંઈ લઈ જવાતું. ફરિશ્તાઓ ત્યાં એમ પૂછે છે, હું લઈને આવ્યો કબરમાં, શું લઈને આવ્યો? જો આ ડિફરન્ટ છે. શું મૂકતા ગયા, શું લઈને? કોઈ સાથે પૈસા લઈ જતું નથી. કોઈ ઓલાદ આડી આવતી નથી. કોઈ જેથી રિશ્તેદાર નહીં. એ લોકો તો કહે ને કે ભાઈ દફન કરો, અલ્લાહ મોડું થાય છે, બરોબર, ગરમી બહુ છે, રાત બહુ થઈ ગઈ છે. આપણે જોઈએ છીએ એ જ વસ્તુ આપણી હારે થાય. તો કહેવાનો મતલબ, આવા મોકા ઉપર કે જ્યાં લોકો આપણને દફનાવીને અંધારી કબ્રમાં વયા જશે, એ વખતે બીવીની મોહબ્બત કામ લાગશે. બીવીની મોહબ્બત કામ લાગશે. મોત વખતે બીવીની મોહબ્બત, કબ્રમાં આપની મોહબ્બત. અઝહર હસન સૈદી સાહેબની જે વાત મને યાદ આવી ગઈ તો કહી દો કે જ્યારે કોઈ મોહિબ્બે હુસૈન, મોહિબ્બે અહલેબૈતની મોતનો સમય આવે છે, સકરાત હોય છે, હજી નજીક હોય છે મોત, હાલતે સકરાતમાં મોલા અલી અલૈહિ સલામ આવી જાય છે, બીબી સલામુલ્લાહ અલૈહા આવી જાય છે. જો મર્યા નથી હજી, હાલતે સકરાત છે, ત્યાં જ તે માસુમીન જે આવી જાય છે.
મલકુલ મોત આવે છે. ઇમામ મૌલા અલી અલૈહિસ્સલામ જે છે એ એની પાઈથી બેઠા હોય છે, મરનારની બીબી જે છે સિરાને બેઠા હોય છે. મલકુલ મોત આવે છે. ઇમામ કહે છે જાઓ રૂહ કબ્ઝ કરો, તમારી ડ્યુટી કરો. તો કે કેવી રીતે જાઓ? સિરાને બીબી સલામુલ્લાહ અલૈહા બેઠા છે. તો કે જાઓ તમારું કામ કરો, એ તમારી ડ્યુટી છે. હવે મલકુલ મોત આવે છે. આવીને કહે છે બીબી કે શા માટે આવ્યો? તો કે રૂહ કબ્ઝ કરવા આવ્યો. ક્યાંથી રૂહ કબ્ઝ કરીશ? તો કે પગમાંથી. તો કે આ પગેથી તો ચાલીને એ મજલિસ અને જુલુસમાં જતો. તો કે તો પછી હું હાથેથી રૂહ કબ્ઝ કરીશ. તો કે આ હાથથી તો એ માતમ કરતો. તો કે તો સીના ઉપરથી રૂહ કબ્ઝ કરી. તો કે સીના ઉપર હજી માતમના નિશાન મોજૂદ છે, દાગે માતમ સીના ઉપર મોજૂદ છે. તો કે તો પછી આંખમાંથી રૂહ કબ્ઝ કરી. અઝર હુસૈન ઝૈદી સાહેબ ફરમાવતા કે જલાલપૂર્વક બીબીએ કીધું કે ઈ આંખમાંથી તો રૂહ કબ્ઝ કરી જે આંખ મારા ફરઝનના ગમમાં આંસુ આવતી હતી. કહે છે કે તો જબાનથી રૂહ કબ્ઝ કરી. તો કે ઈ જબાનથી જે રાત દિવસ મારા ફરઝન હુસૈનનું નામ લઈ લઈને જેથી ગિરિયા કરતો હતો. મલકુલ મોત કે હું શું કરું? તો કહે છે કે જાઓ જન્નતમાં ફલા જગ્યા ઉપર એક જે છે એ ઝાડ છે જેના ઉપર ફૂલ છે, એ ફૂલ આ અઝાદારને સૂંઘાડે. મલકુલ મોત એ ફૂલ સૂંઘાડે છે અને રૂહ જે છે એ આવી રીતે આસાનીથી ખુશ્બુ જેમ ફૂલમાંથી નીકળે એમ મુહિબ્બે ફાતિમાની રૂહ કબ્ઝ છે પર મોહમ્મદ આલે મોહમ્મદ તો આવી રીતે બીબીની મોહબ્બત એક પછી એક 100 મોકા જે છે એ જણાવે છે. આ બધા એવા મોકા છે કે ત્યારે આપણને જે છે એ ખૂબ જરૂર પડશે. તો જરૂરી છે કે આ મોહબ્બતની અંદર આપણે લેવલ વધારીએ. મોહબ્બતમાં લેવલ છે, બરાબર. ઘણા આટલા બધા લેવલે પહોંચી જાય છે કે નામ સાંભળે તો આંખોમાંથી આંસુ. ઘણા એટલા બધા લેવલે પહોંચી જાય છે કે બીબીનું નામ ખાલી યાદ કરે તો એનું દિલ જે છે ભરાઈ આવે છે. આ મોહબ્બતના લેવલ છે. એમના નામ ઉપર જાન આપી દે છે, માલ આપી દે છે, ઓલાદ કુરબાન કરી દે છે, કારણ કે મોહબ્બત. આ અય્યામે અઝા, અય્યામે ફાતિમિયાના દિવસો જે છે આવી રહ્યા છે. જરૂરી છે કે આપણે બીબીના મસાયબને, ફઝાઇલને ઓર આલમની અંદર, દુનિયાની અંદર લોકો તરફ જે છે એ આમ કરીએ, કારણ કે આ મસાયબને લોકોએ જે છે અત્યાર સુધી જાહેર નથી કર્યા. બીબીના મસાયબ બહુ અઝીમ છે, જેને ગિરામી ઇમામ ફરમાવે છે કે આશુરનો દિવસ અમારા માટે સૌથી સખત દિવસ છે, પણ એના કરતાં પણ જો કોઈ કડવો દિવસ હોય તો એ સકીફાનો દિવસ છે, કે જે દિવસે બયતનો દિવસ છે, કે જે દિવસે ઝાલિમો અમારા દર ઉપર આવ્યા, દરવાજાને આગ લગાડી દીધી અને જે છે બિનતે રસૂલના પહેલુંને શિકસ્તા કરી દીધી. આ દિવસ અમારા માટે કરબલાની બુનિયાદ રાખવામાં આવી છે. જેને ગિરામી કરબલામાં હુસૈની ખેમાઓને આગ પછી લગાડવામાં આવી, પેલા હિજરી સન 11ની અંદર દરે સૈયદાને આગ લગાડવામાં આવી. આ આગની ચિંગારીઓ હતી જે કરબલા સુધી પહોંચી છે. કરબલાની અંદર દૂધ પીતા અલી અસગરને પછી શહીદ કરવામાં આવ્યા છે. પેલા મદીનાની અંદર શિકમે માદરમાં જનાબે મોહસિનને શહીદ કરવામાં આવ્યા. આ અઝાદારો બે જુમલા જેથી આપણી મગફિરતનો સામાન તૈયાર થઈ જાય. બીબીનો એટલો બધો અઝીમ મકામ છે કે મોટા મોટા ઉલમા નામે સૈયદા ઉપર ઊભા થઈ જતા. અરે ખુદ રસૂલે ખુદા જે છે એ બીબી જ્યારે આવતા તો ઊભા થઈ જતા. રિવાયતમાં મળે છે કે જ્યારે જ્યારે બિનતે રસૂલ પોતાના બાબાની ઝિયારત માટે, મુલાકાત માટે આવતા, રસૂલે ખુદા પોતાની મસનદ ઉપરથી ઊભા થઈ જતા. ખાલી ઊભા ન થતા, ઇસ્તિકબાલ કરવા માટે આગળ વધતા. ખાલી આગળ ન વધતા, બીબીના હાથને પકડતા, એના હાથને ચૂમતા અને પોતાની મસનદ ઉપર લાવીને બેસાડતા. અલ્લામા અમીનીને પૂછવામાં આવ્યું કે શા માટે રસૂલે ખુદા
પોતાની બેટી ફાતેમાના હાથને બોસો દેતા, અલ્લાહમાં અમીની ફરમાવતા કે રસૂલે ખુદા જાણતા હતા, અરે આ એ હાથ છે જેના ઉપર મારી શહાદત પછી તાઝિયાના મારવામાં આવશે, આ બાજુને તોડી નાખવામાં આવશે. ઇબ્ન શહેરે આશોક ફરમાવે છે, એક વખત રસૂલે ખુદા ખાને અલી અને ફાતેમામાં વારિદ થયા. જોયું કે અલી અને ફાતેમા ચક્કી ચલાવી રહ્યા છે. અલ્લાહના રસૂલે કીધું, મન યા મિનકુમ, તમારા બેમાંથી કોણ થાકી ગયું છે? અલીએ કીધું, ફાતેમા થાકી ગયા છે. બેટી ફાતેમા ઊભા થાવ, હું તમારી જગ્યાએ બેસીને ચક્કી ચલાવી. હું કહું છું, યા રસૂલલ્લાહ, ચક્કી ઉપર બેસેલા ફાતેમા થોડાક થાકી જાય તો તમે આવીને એમની જગ્યાએ મદદ કરો છો. યા રસૂલલ્લાહ, દરબારમાં ઊભો ઊભા ફાતેમા બહુ થાકી ગયા, 4 કલાક સુધી ઉભા રહ્યા. અરે જાલિમો ખુરશી ઉપર બેઠા રહ્યા. યા રસૂલલ્લાહ, દરવાજાની પાછળ આપની બેટી ખૂબ જ થાકી ગયા, પડી ગયા, જખમી હાલતમાં પડી ગયા. જાફર સાદિક અલૈહિસ્સલામ કહે છે કે જાણે હું જોઈ રહ્યો છું મારી આંખોથી, અરે જાલિમ બંને હાથોથી અમારી જદ્દાને તમાચા મારી રહ્યો છે. કાનના ગોશવારા જમીન ઉપર વિખેરાઈ ગયા, કાન જખમી, પહેલું જખમી, સીનો જખમી, પસલી તૂટી ગઈ. વાહ ગુરબતા, વાહ મુસીબતા. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસયअलमुल लज़ीना ज़लमू अय्यमुन कलबीन यनकलबून इन्ना लिल्लाहि व इन्ना इलैहि